કવાટમાં રાજકીય ગરમી, ધારાસભ્ય જયંતિભાઈ રાઠવાનો ચૈતર વસાવા પર તીખો પ્રહાર. વિગતે વાત કરીએ તો છોટાઉદેપુર જિલ્લાના કવાટ તાલુકામાં ભાજપ અને આમ આદમી પાર્ટીની સમાંતર સભાઓ યોજાતા રાજકીય માહોલ ગરમાયું છે. ભાજપના ધારાસભ્ય જયંતિભાઈ રાઠવાના પેટમાં તેલ રેડાયું હોય તેમ તેમણે સભામાં ચૈતર વસાવા પર આકરા પ્રહાર કર્યા હતા. ખંભાત ગાયત્રી મંદિર ચોગાન ખાતે યોજાયેલી ભાજપની સભામાં પોતાના ભાષણ દરમિયાન ધારાસભ્ય જયંતિ રાઠવાએ કહ્યું કે શું પ્રથમ રજૂઆત તમે કોને કરો છો? તમારા સાંસદ, ધારાસભ્ય, સરપંચ કે તાલુકા સભ્યને કરો છો તો તેનો નિવેડો પણ એ જ લાવે. અહીંયા જેનું લાગતું વળગતું નથી, જેની પાસે એક ઈટોળું મૂકવાની શક્તિ નથી, તેની વાતો સાંભળવા માટે આથા ડુંગરી બાજુ જઈને બેઠા છો એ સારી વાત છે. આગળ તેમણે ઉમેર્યું, તમે કહેશો કે અમારે એક બોર મોટર જોઈએ છે તો જશુભાઈ રાઠવા હું પોતે અને આ સન્માનનીય સ્ટેજ કાલે તમારું કામ મંજૂર કરી દેશે. ચૈતર વસાવાને કહેજો કે તેની ભલામણથી આ જિલ્લામાં એક પણ કામ થવાનું નથી. કામ કરવાની જવાબદારી અમારા ચૂંટાયેલા આગેવાનોની છે. આ રીતે ધારાસભ્ય જયંતિભાઈ રાઠવાએ સ્પષ્ટ સંદેશ આપ્યો કે કવાટ વિસ્તારના વિકાસ માટે માત્ર ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ જ જવાબદાર છે, બહારના લોકો નહીં. તો મારે તમને બધાને પૂછવું કે સૌ પ્રથમ રજૂઆત તમે કોને કરો? તમારા ધારાસભ્ય, તમારા સરપંચશ્રીને કરો, તાલુકાના સભ્યને કરો, જિલ્લા પંચાયતના સભ્યને કરો, તમારા ધારાસભ્યશ્રીને કરો, તમારા લોકસભાના સભ્યને કરો, તો એનો કઈ નિવેડો આવે. આજ અહીંયા કઈ જેનું લાગતું વળગતું નહીં, જેના દ્વારા એક અહીંયા ઈટોળું એક કોકરો નહીં મુકાય, એની તમે વાતો સાંભળવા માટે કઈ આથા ડુંગરી બાજુ કરીને બેઠા જ ત્યાં તમે જાઓ, એ સારી વાત છે? કોણ મને એ સારી વાત છે? તમે કહેશો કે સાહેબ અમારે એક બોર મોટર જોઈએ, અમારા જશુભાઈ રાઠવા, જયંતિભાઈ રાઠવા, હું પોતે, અમારો આ સન્માનીય સ્ટેજ, એ તમારો બોર મોટર અમે કાલે મંજૂર કરીને દેવાના. પણ ચેતર વસાવાને આપણે જઈને કહેજો કે ચેતર વસાવા, તારે અમારો એક બોર મોટર મંજૂર કરીને આ ટ્રાઇબલ ઓફિસમાં દેવાનો તો જાઓ, મેં તમને ગેરંટી આલું, એની ભલામણથી આ જિલ્લામાં એક પણ કામ થવાનું નથી. એ કામ કરવાની જિમ્મેદારી અમારા સન્માન્ય સ્ટેજની. અમે બધા સન્માન્ય આગેવાનો, કામ કરવા વાળા આગેવાનો, ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ, અમે તમારી સાથે છીએ. શકીલ બલુચ, છોટાઉદેપુર.